વિજ્ઞાનને ધ્યાનમાં રાખીએ તો વિજ્ઞાનની અંદર પણ અલગ અલગ એટલી બધી પ્રવૃત્તિઓ થાય છે। સાયન્સ ડ્રામા હોય તો સાયન્સ ડ્રામામાં અમારા બાળકો રાજ્ય કક્ષા સુધી જાય છે અને રાજ્યમાં નંબર મેળવે છે। ગણિત વિજ્ઞાન પ્રદર્શન હોય તો એમાં પણ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ ભાગ લેતા હોય છે। ખેલ મહાકુંભમાં જે વાત કરી પ્રમાણે રાજ્ય કક્ષા સુધી જાય છે। એનસીએસસી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ એમાં પણ છેલ્લા ઘણા 7-8 વર્ષોથી રાજ્ય કક્ષાએ નેતૃત્વ કરી રહ્યા છે। એ સાથે કલા મહાકુંભ હોય, કલા ઉત્સવ હોય, યુવક મહોત્સવ હોય, એની અંદર પણ રાજ્ય કક્ષાએ નંબર મેળવેલો છે અમારા બાળકોએ। એટલે બાળકોની અંદર ઘણું બધું પડ્યું છે। એ એમનો રચનાત્મક અભિગમ જે છે એ અભિગમને બહાર કાઢવાનું કામ અમે બધા શિક્ષક મિત્રો અહીંયા કરી રહ્યા છીએ। એટલે શાળા જે છે એ ઉત્તરોત્તર એ આવી રીતે પ્રગતિ કરી રહી છે। સરકારના ઘણા બધા જે પ્રોજેક્ટ્સ છે એ પ્રોજેક્ટ્સને શાળામાં આપણે એને લેતા હોઈએ છીએ અને ગઈ સાલ નમો લક્ષ્મી જે સરકારનો એક સરસ પ્રોજેક્ટ છે કે વિદ્યાર્થીઓને કંઈક આર્થિક મદદ થાય અને એમને કંઈક પ્રોત્સાહન મળે એના માટે સરકારે નમો લક્ષ્મી જે યોજના બહાર પાડી છે એ દર મહિને બાળકોને વિદ્યાર્થીઓને એમના ખાતામાં 500 રૂપિયા એ સરકાર આપતી હોય છે। એટલે નમો લક્ષ્મી 9 થી 12 સુધીમાં બાળકને 50,000 રૂપિયા સુધીનો એમને સહાય એ સરકાર કરતી હોય છે। લગભગ ગયા વર્ષે 30 વિદ્યાર્થીઓને આનો લાભ મળ્યો છે। એ સિવાયની પણ સ્કોલરશિપ યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે છે એની પણ સ્કોલરશિપ બાળકોને મળે છે। એ સિવાય જેટલી પણ સરકારની સ્કોલરશિપ